નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને સમાચારમાં વિગતવાર વાત કરતા શહેરના પોશ વિસ્તાર ગણાતા એવા વેસુમાં આવેલી હેપી એલિગન્સ બિલ્ડિંગમાં આજે એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના 4 સભ્યોએ સામૂહિક રીતે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ કરુણ ઘટનામાં પરિવારના 3 સભ્યોના મોત નીપજ્યા જ્યારે એક દીકરીનો જીવ બચી ગયો છે. વેસુ વિસ્તારમાં રહેતા બાલમુકુંદ રૂંગટા અને તેમના પરિવારે અગમ્ય કારણસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ ઘટનામાં ભોગ બનનાર પતિ પત્ની અને 2 માસૂમ દીકરીઓ ઉંમર આશરે 5 થી 7 વર્ષ અંજામ સારવાર દરમિયાન 3 સભ્યોના મોત થયા છે. એક દીકરીનો આબાદ બચાવ થયો છે, જે હાલ તબીબોની દેખરેખ હેઠળ છે. પ્રાથમિક તપાસમાં પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ચિઠ્ઠીમાં વૈભવ રૂંગટા નામના વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુસાઇડ નોટ મુજબ વૈભવ રૂંગટા દ્વારા રૂપિયાની લેતી દેતી મામલે પરિવારને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો, જેનાથી કંટાળીને આત્મિક પગલું ભર્યું હોવાનું ચર્ચા રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ વેસુ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આર્થિક સંકળામણ કે ઉઘરાણીના ત્રાસને કારણે આટલા પ્રતિષ્ઠિત વિસ્તારમાં પરિવારે આવું પગલું કેમ ભર્યું તે દિશામાં પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે.